હેલો મિત્રો, સ્વાગત છે તમારે મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો અમે આવી ગયા છે ભમરેજી માના મંદિરની નજીક જ એક ગાર્ડન જેવું છે, ત્યાં અમે આવ્યા છે. જો તમે અહીંયા પાછળ જે દેખાય છે એ ભમરેજી માના નજીક જ આવેલું છે. તો અમે તમને હવે લાઈવ માતાજીના દર્શન કરાવીશું. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। તો વરસાદના કારણે મિત્રો ચારે બાજુ પાણી થઈ ગયું છે ને રસ્તામાં પણ ફૂલ ભરાઈ ગયું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભમરેજી માતાના મંદિરે, અને હવે તમને બતાવીશું ચોમાસામાં મંદિરની આજુબાજુના દ્રશ્યો કેવા અદ્ભુત લાગે છે તે જોવા માટે તમે બ્લોગમાં જોડાઈ રહેજો. જુઓ મિત્રો, અહીંથી મંદિર કેટલું વિશાળ લાગે છે. મિત્રો સવારમાં ફૂલ વરસાદ પડ્યો હતો એટલે રસ્તા ઉપર પાણી થઈ ગયું હતું અને રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો, પણ અમે અત્યારે સાંજના સમયે આવ્યા છે એટલે થોડું ઓછું પાણી થઈ ગયું છે. મિત્રો અહીંયા વાંદરાઓ પણ બહુ રહે છે અને ભક્તો જે માતાજીના દર્શન કરવા આવે છે તેઓ બધા વાંદરાઓ માટે બિસ્કિટ, કેળા જેવી વસ્તુઓ લઈને આવે છે અને તેઓ પોતાના હાથે પણ એમને ખવડાવે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પાણી નજીકના પર્વતમાંથી વહેતું પીવાનું ચોખ્ખું પાણી જે 12 માસ વહેતું રહે છે અને ભક્તો પાણી પીને પણ જાય છે. તો મિત્રો અહીંયા ભક્તો ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે પણ ભમરેજી માતાના મંદિરે આવે છે. મિત્રો આજના વ્લોગમાં આટલું. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.